વેલકમ બેક। 31 ડિસેમ્બરે દારૂ પીનારાઓ સામે તો કડક કાર્યવાહી છે જ, પરંતુ જો કોઈ ડ્રગ્સના રવાડે ચઢ્યા છે તો તેમની પણ ખેર નથી। જેવી રીતે બ્રેથ એનાલાઇઝરથી દારૂ પીધેલો છે કે નહીં તેની તપાસ થતી હતી, તેવી જ રીતે હવે રાજકોટમાં ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની પણ તપાસ માત્ર 5 જ મિનિટમાં થાય તેવી વ્યવસ્થા કરાઈ છે। રાજકોટ શહેરમાં પ્રથમવાર ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝરથી તપાસ થઈ રહી છે। 31 ડિસેમ્બરના અનુસંધાને થઈ રહેલી સઘન તપાસમાં ડ્રગ્સના રવાડે ચઢેલા લોકો સામે પણ ગાળિયો કસાયો છે। કાલાવડ રોડ પર એસઓજીએ આ અંગે તપાસ હાથ ધરી હતી। આ ડિવાઇસથી માત્ર 5 જ મિનિટમાં કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કરેલું છે કે કેમ તે અંગે જાણ થઈ જાય છે અને સ્થળ પર જ કાર્યવાહી કરવાના પુરાવા પોલીસને મળી જાય છે। 2 દિવસ સુધી આ જ પ્રકારે સઘન તપાસ ચાલતી રહેશે।